શેરબજારમાંથી સંપત્તિ બનાવવી છે? તો ચાલો આજે આપણે એક એવી જબરદસ્ત રીત વિશે વાત કરીએ જે ઉતાવળની નહીં પણ ધીરજની રમત છે. હા, આ એકદમ સામાન્ય માન્યતા છે. મોટાભાગના લોકો બજારમાં આવે જ છે આ જ વિચાર સાથે કે ભાઈ ફટાફટ પૈસા બનાવી લઈએ અને અમીર બની જઈએ. પણ શું ખરેખર એવું થાય છે? ખરું કહું તો હકીકત આનાથી સાવ અલગ છે. શેરબજાર છે ને એ કોઈ સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. અહીંયા સંપત્તિ રાતોરાત નથી બનતી, પણ સમયની સાથે ધીમે ધીમે મજબૂત રીતે બને છે. અને જે આ નાની વાત સમજી જાય છે ને એમના માટે બજાર કોઈ જોખમ નથી, પણ એક બહુ મોટી તક બની જાય છે. તો પછી આ લાંબા ગાળાનું રોકાણ છે શું? આપણે આ શબ્દ તો બહુ સાંભળીએ છીએ. ચાલો એને બરાબર સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આનો મતલબ એ છે કે તમે કોઈ સારી મજબૂત કંપની શોધો અને એના બિઝનેસમાં ભાગીદાર બનો. અને પછી એને વિકસવા માટે પૂરતો સમય આપો. અહીં વાત દિવસો કે મહિનાઓની નથી, પણ વર્ષોની છે. 5, 10 કે 15 વર્ષની. જો આ ખાલી રોકાણ કરવાની રીતનો ફરક નથી, આ તો આખી વિચારસરણીનો જ ફરક છે. એક બાજુ એવો માણસ છે જે રોજ ભાવ ઉપર નીચે થાય એ જોઈને ટેન્શનમાં આવી જાય છે, અને બીજી બાજુ એવો રોકાણકાર છે જે શાંતિથી રાહ જુએ છે. કેમ? કારણ કે એને ખબર છે કે એણે જે છોડ વાવ્યો છે એના મૂળિયા મજબૂત છે. પણ સવાલ એ છે કે લાંબા ગાળાનું રોકાણ આટલું પાવરફુલ કેમ છે? આની પાછળનું રહસ્ય શું છે? વેલ, એનો જવાબ એક જાદુઈ કોન્સેપ્ટમાં છુપાયેલો છે, અને એ છે કમ્પાઉન્ડિંગ, એટલે કે ચક્રવૃદ્ધિ. હા, સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું જ છે. ચક્રવૃદ્ધિ એટલે શું? એટલે તમારા પૈસા પર પૈસા કમાવા. જ્યારે તમે જે નફો કમાયો છે એ નફો પણ તમારા માટે નવો નફો કમાવાનું શરૂ કરી દે. બસ એ જ છે કમ્પાઉન્ડિંગ. આ કામ કઈ રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તમે રોકાણ કરો છો, એના પર નફો મળે છે. હવે એ નફાને પાછો રોકી દો, એટલે હવે તમારી મૂળ રકમ મોટી થઈ ગઈ. તો હવે એ નવી મોટી રકમ પર નફો મળશે. બસ આ ચક્કર ચાલતું જ રહે છે. શરૂઆતમાં ગ્રોથ ધીમો લાગશે, પણ જેમ જેમ સમય જશે ને આ ગ્રોથ સ્નોબોલની જેમ મોટો ને મોટો થતો જશે. આ જ છે કમ્પાઉન્ડિંગનો જાદુ. ઓકે, તો આપણે રીત તો સમજી લીધી, પણ હવે વાત કરીએ ફિલસૂફીની. કારણ કે લાંબા ગાળાનું રોકાણ એ ખાલી શું કરવું એના વિશે નથી, પણ કેવી રીતે વિચારવું એના વિશે પણ છે. આ એક માઇન્ડસેટ ગેમ છે. આને ખાલી એક ટેકનિક ના સમજતા, આ તો એક આખી વિચારધારા છે. આ વાત ખાલી શેર ખરીદીને ભૂલી જવાની નથી. આ તો કોઈ કંપનીના ભવિષ્યમાં વિશ્વાસ મૂકવાની વાત છે. અને બજારમાં જે રોજનો શોરબકોર થતો હોય છે એનાથી ઉપર ઉઠીને વિચારવાની વાત છે. પણ એક સવાલ જે બધાના મનમાં આવે, અને સાચું કહું તો રોકાણકારની અસલી પરીક્ષા પણ આ જ છે કે જ્યારે બજાર નીચે જાય ત્યારે શું થાય? જો જ્યારે બજાર તૂટે છે ને ત્યારે બે જાતના લોકો હોય છે. એક જે ડરીને ગભરાઈને બધું વેચીને ભાગી જાય છે, અને બીજો સાચો રોકાણકાર જે શાંતિથી વિચારે છે, અરે વાહ, શું મારી પસંદગીની સારી કંપનીઓ આજે ડિસ્કાઉન્ટમાં મળી રહી છે. આ તક છે કે આફત એ તો નજરિયા પર આધાર રાખે છે. રોકાણ જગતના ગુરુ બેન્જામિન ગ્રેહામનું એક બહુ જ ફેમસ વાક્ય છે, અને એ બધું જ સમજાવી દે છે. એ કહે છે કે ટૂંકા ગાળામાં બજાર એક વોટિંગ મશીન જેવું છે, એટલે કે કોણ પોપ્યુલર છે એના પર ચાલે છે. પણ લાંબા ગાળે એ એક વજન કાંટો છે જે ફક્ત અને ફક્ત કંપનીની અસલી કિંમત અને એની ગુણવત્તાને જ માપે છે. પોપ્યુલારિટી નહીં, વેલ્યુ જીતે છે. તો આ બધી ફિલોસોફી તો બરાબર છે, પણ આને અમલમાં કેવી રીતે મૂકવી? ચાલો હવે કેટલાક એકદમ પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ. એક બહુ મોટી ગેરસમજ છે કે લાંબા ગાળાનું રોકાણ એટલે આંખ બંધ કરીને શેર ખરીદી લેવા અને સૂઈ જવું. ના, બિલકુલ નહીં. આળસનું કામ નથી આ. વિચાર કરો, જો તમે કોઈ ખોટા, નબળા છોડને વર્ષો સુધી પાણી આપ્યા કરશો તો શું એ ક્યારેય મોટું ઝાડ બનશે? નહીં બને. એટલે સાચી કંપની પસંદ કરવી એ સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે. તો કંપની પસંદ કરતા પહેલા શું જોવાનું? સૌથી પહેલો સવાલ, આ કંપની કરે છે શું? શું એનો બિઝનેસ આપણને સમજાય છે? અને શું એવું લાગે છે કે આવનારા 5-10 વર્ષ પછી પણ લોકો એની પ્રોડક્ટ્સ કે સર્વિસ વાપરતા હશે? બિઝનેસ ટકી રહે એવો હોવો જોઈએ. પછી જુઓ એના આંકડા. કંપનીનું ફાઇનાન્શિયલ હેલ્થ કેવું છે? કોઈપણ બિઝનેસની સફળતાનો સૌથી મોટો પુરાવો છે એનો નફો.
શું કંપની લગાતાર અને સ્થિર રીતે નફો કમાઈ રહી છે? આ બધી માહિતી તમને કંપનીના વાર્ષિક રિપોર્ટમાંથી આરામથી મળી જશે. અને છેલ્લે બે બહુ જ મહત્વની વાતો. એક, શું કંપની પાસે એના કોમ્પિટિટર્સ કરતાં કંઈક અલગ, કંઈક ખાસ છે? અને બીજું, શું એના પર બહુ બધું દેવું તો નથી ને? યાદ રાખજો, મજબૂત કંપનીઓ દેવાના બોજ નીચે નથી દબાયેલી હોતી. તો આ રહી એક સિમ્પલ સ્ટ્રેટેજી જેને ફોલો કરી શકાય. પહેલું, બધા પૈસા એકસાથે ક્યારેય ના નાખો. ધીમે ધીમે સમયની સાથે રોકાણ કરો. બીજું, બજાર જ્યારે ગગડે ત્યારે ગભરાઈને વેચવાની ભૂલ તો બિલકુલ ન કરતા. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ઓછામાં ઓછો 5 વર્ષનો તો વિચાર કરીને જ ચાલજો. અહીંયા શિસ્ત જ સૌથી મોટી તાકાત છે. ચાલો, હવે આપણે લગભગ અંત પર આવી ગયા છે અને હવે વાત કરીએ આખી ચર્ચાના સૌથી મુખ્ય મુદ્દાની, સૌથી નિર્ણાયક તત્વની. એ છે સમય. જી હા, એક લાંબા ગાળાના રોકાણકાર માટે સમયથી મોટો કોઈ દોસ્ત નથી. એ જ કમ્પાઉન્ડિંગને પોતાનો જાદુ બતાવવાનો મોકો આપે છે, એ જ બજારના શોરબકોરને શાંત પાડે છે અને એ જ સારી કંપનીઓને એમની સાચી કિંમત સુધી પહોંચાડે છે. તો આ વાત હંમેશા યાદ રાખજો. સાચી સંપત્તિ બનાવવાની રેસિપીમાં ખાલી 3 જ વસ્તુઓ છે. પહેલું, સમજ, બિઝનેસને સમજવા માટે. બીજું, ધીરજ, બજારની ઉથલપાથલ સહન કરવા માટે. અને ત્રીજું, સમય, એ બંનેને કામ કરવા દેવા માટે. અને હવે છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જો એક જ રાતમાં અમીર બનવું હોય તો કદાચ આ રસ્તો તમારા માટે નથી. પણ જો ધીમે ધીમે મજબૂત પાયા પર સાચી સંપત્તિ બનાવવી હોય તો શું એના માટે ધીરજ રાખવાની કળા શીખવા તૈયાર છો? આના પર વિચાર જરૂર કરજો.